નામો હંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવાજ્જાયાણમ નામો લોયે સવ સાહુણમ એસો પંચનમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવો સંતિ સંતિ કરીલુઈ પત્તો ગઈ માણુત્તરમ પત્તો ગઈ માણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દિશના અધ્યયન નંબર 29 પ્રવચન નંબર 82 આજના આપણા પ્રવચનનો વિષય છે સમ્યક પરાક્રમના 73 બોલ. સમ્યક પરાક્રમના 73 બોલ એ આપણા પ્રવચનનો વિષય છે. સમ્યક પરાક્રમ આ અધ્યયનની અંદર ભગવાન આપણને સાચો પુરુષાર્થ કરવાનું કહે છે. અત્યાર સુધી આપણા જીવે મિથ્યા પુરુષાર્થ કર્યો છે. જે દિશામાં જવાનું ન હતું તે દિશાની અંદર આપણે મહેનત કરી છે. પરિણામ સ્વરૂપે આપણી જે ભવકટ્ટી થવી જોઈએ, આપણને જે સુખ શાંતિ મળવા જોઈએ એ આપણને મળી ન શક્યા. આપણને મંજિલ પ્રાપ્ત કરાવે એને કહેવાય છે સમ્યક પુરુષાર્થ. આપણને આપણું લક્ષ્ય સિદ્ધ કરાવે એને કહેવાય છે સમ્યક પુરુષાર્થ. આત્માને પરમાત્મા બનાવવો એ છે સમ્યક પુરુષાર્થ. આત્માને એના શુદ્ધ સ્વભાવમાં લઈ જવો
વિભાવમાંથી બહાર નીકળી જવું એનું નામ છે સમ્યક પરાક્રમ. આપણે વિભાવને હવે છોડી દેવાનો છે, સ્વભાવ દશાને ઘૂંટવાનું છે. સ્વભાવને ઘૂંટવો એને કહેવાય છે સમ્યક પરાક્રમ. તમે સ્વભાવમાં જાઓ. જો દરેક વ્યક્તિ પૂતગલો ઉપર આપણે નજર કરીએ, પાણી હશે, એ પાણીને તમે ગમે એટલું ગરમ કરો, એ પાછું એના ઓરિજિનલ સ્વભાવમાં જવાનું. ભલે તમે ગમે એટલું ગરમ કરો, છતાં એ પાણી ધીમે ધીમે ઠંડુ થઈ જાય છે. એ એના સ્વભાવમાં જાય છે. ઠંડક એ એનો સ્વભાવ છે, શીતલતા એ એનો સ્વભાવ છે. પાણી ગરમ કર્યું, એની અંદર ઉષ્ણતા આવી, એની અંદર ગરમી આવી, એ હતો વિભાવ. વિભાવ હંમેશા ચાલ્યો જતો હોય છે. વિભાવને દૂર કરી શકાય છે. પાણી તમે ગમે એટલું ગરમ કરો, એ ચોક્કસ ઠંડુ થવાનું. એમ આત્મા ગમે એટલો સંસારની અંદર ફરે, રખડે, પરંતુ જો એને સદગુરુ અને શાસ્ત્રો મળી જાય અને એ પોતે સમ્યક પરાક્રમ કરે, તો એ પોતે ચોક્કસ વિભાવને છોડીને સ્વભાવની અંદર જાય છે. કસાયો એ આપણો સ્વભાવ નથી. સંસારમાં ફરવું એ આપણો સ્વભાવ નથી. 8 કર્મ આપણને જીવાડે એ રીતે જીવવું એ આપણો સ્વભાવ નથી. એ બધો વિભાવ છે. એ વિભાવને આપણે દૂર કરવાનો છે. વિભાવ દૂર થઈ શકે છે. વિભાવને દૂર કરવો એને કહેવાય છે સમ્યક પરાક્રમ. આપણે સ્વભાવની પ્રાપ્તિ કરવાની છે. શાંત રહેવું એ આપણો સ્વભાવ છે. જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ આપણો સ્વભાવ છે. આનંદમાં રહેવું એ આપણો સ્વભાવ છે. અનાહારી રહેવું એ આપણો સ્વભાવ છે. મૌન રહેવું, અભાષક રહેવું એ આપણો સ્વભાવ છે. વિભાવને છોડીને આપણે સ્વભાવમાં જવાનું છે. જુઓ, પાણી ઉષ્ણતાને છોડી દે છે ધીમે ધીમે, અને એ પાણી પાછું હતું એવું શીતલ બની જાય છે. એમ આપણે પણ પામર આત્મામાંથી પરમાત્મા બની જવાનું છે. એવા સરસ બોલ આ અધ્યયનની અંદર ભગવાન આપણને બતાવે છે કે તમે સમ્યક પરાક્રમ કરો. તમે સાચી દિશામાં હવે મહેનત કરો. તમે તમારા આત્માનું કલ્યાણ કરો. આજે આપણે 6 બોલ ઉપર વિચાર કરવાનો છે. સમ્યક પરાક્રમના 6 બોલ. 39મા નંબરનો બોલ છે ભોગ પ્રત્યાખ્યાન. 39મા નંબરનો બોલ છે ભોગ પ્રત્યાખ્યાન. 40મા નંબરનો બોલ છે ભક્ત પ્રત્યાખ્યાન. 40મા નંબરનો બોલ છે ભક્ત પ્રત્યાખ્યાન. 41મા નંબરનો બોલ છે સદભાવ પ્રત્યાખ્યાન. 41મા નંબરનો બોલ છે સદભાવ પ્રત્યાખ્યાન. 42મા નંબરનો બોલ છે પ્રતિરૂપતા. 42મા નંબરનો બોલ છે પ્રતિરૂપતા. 43મા નંબરનો બોલ છે વૈયાવચ્ચ. 43મા નંબરનો બોલ છે વૈયાવચ્ચ. અને 44મા નંબરનો બોલ છે
સર્વગુણ સંપન્નતા. 44મા નંબરનો બોલ છે સર્વગુણ સંપન્નતા. આ 6 બોલ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. સમ્યક પરાક્રમના આ બોલ છે. 39મા નંબરનો બોલ છે ભોગ પ્રત્યાખ્યાન. હે ભગવાન, ભોગ પ્રત્યાખ્યાન એટલે શું અને એ પ્રત્યાખ્યાન કરવાથી જીવને શું લાભ થાય છે? શિષ્ય ભગવાનને પ્રશ્ન પૂછે છે. ભોગ પ્રત્યાખ્યાન એટલે શું? ભોગ પ્રત્યાખ્યાન એટલે બીજાની મદદનો ત્યાગ. ભોગ પ્રત્યાખ્યાન એટલે બીજાની મદદનો ત્યાગ. એને કહેવાય છે ભોગ પ્રત્યાખ્યાન. અને આવા પ્રત્યાખ્યાન કરવાથી જીવને 2 લાભ થાય છે. પ્રથમ નંબરનો લાભ છે બીજાની અપેક્ષા રહેતી નથી. પ્રથમ નંબરનો લાભ છે બીજાની અપેક્ષા રહેતી નથી. અને બીજા નંબરનો લાભ છે એકત્વ ભાવના દ્રઢ થાય છે. અને બીજા નંબરનો લાભ છે આપણી એકત્વ ભાવના દ્રઢ થાય છે ભોગ પ્રત્યાખ્યાન કરવાથી. ભગવાન કહે છે ભોગ પ્રત્યાખ્યાન એટલે બીજાની મદદ ન લેવી. જો ઘણીવાર આપણને એવું થતું હોય કે હું મારું કામ કરું છું પરંતુ એની અંદર મને થોડી કોઈ હેલ્પ કરે તો સારું, પછી તો હું મારું કામ પૂરું કરી લઈશ, કોઈક થોડો સપોર્ટ કરે તો સારું. આવા આપણને ભાવ રહેતા હોય છે. આપણને આપણું કામ જાતે કરવાના ભાવ હોય છે, પરંતુ જો કોઈ આપણને થોડીક હેલ્પ કરે, થોડીક મદદ કરે, આવી અપેક્ષા રહેતી હોય છે. એને કહેવાય છે મદદ લેવી. પરંતુ આવી મદદનો પણ ત્યાગ, થોડી મદદનો પણ ત્યાગ, એને કહેવાય છે ભોગ પ્રત્યાખ્યાન. ભગવાન કહે છે તમે થોડી પણ અપેક્ષા ન રાખો. જો તમે સશક્ત હોવ, તમે કરી શકતા હોવ, તો તમે તમારું કાર્ય જાતે કરો. ભોગના પ્રત્યાખ્યાન કરો. બીજાની મદદ લેવાનો તમે ત્યાગ કરો. થોડો સપોર્ટ લેવાની પણ તમે ઈચ્છા ન રાખો. એને કહેવાય છે ભોગ પ્રત્યાખ્યાન. અને આવા પ્રત્યાખ્યાન લેવાથી આપણને શું લાભ થાય છે? તો ભગવાન કહે છે કે આપણને બીજાની અપેક્ષા રહેતી નથી. કોઈ કરી આપે તો સારું, કોઈ કામમાં સપોર્ટ કરવાનું અમને પૂછે તો સારું, ભલે કરી આપે નહીં પરંતુ હું કરાવું, હું તમને મદદ કરું, આવું અમને પૂછે તો સારું. આવી પણ જીવને અપેક્ષા રહેતી નથી મદદના ત્યાગના પચખાણ કરવાથી. આ થયો પ્રથમ નંબરનો લાભ. અને બીજા નંબરનો લાભ ભગવાન બતાવે છે આપણી એકત્વ ભાવના દ્રઢ થાય છે. આપણે બીજા ઉપર આધારિત રહેતા નથી. આપણી એકત્વ ભાવના મારે જ કરવાનું છે, હું કરી શકું છું, મારાથી થાય છે, કાલે પણ મેં કર્યું હતું, આજે પણ હું કરીશ. આવી રીતે આપણી એકત્વ ભાવના સોલિડ થાય છે. આપણે બીજા ઉપર આધાર રાખવો પડતો નથી મદદનો ત્યાગ કરવાથી. જો ઘણીવાર એવું બને છે કે આપણા ત્યાં નોકર ચાકર હોય એટલે બધી વસ્તુમાં આપણે મદદની અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ. પરિણામે આપણને કામની પ્રેક્ટિસ છૂટી જાય છે. માણસ ન હોય
ત્યારે આપણે પરવશ અને લાચાર બની જઈએ છીએ. ના, આપણને સ્વાવલંબી બનાવવા માટે થોડી પણ મદદની અપેક્ષા રાખવાની ભગવાન ના પાડે છે. તમે તમારું કાર્ય જાતે કરો. એમાં તમારી પ્રજ્ઞા ખીલે છે, એમાં તમારી જ્ઞાનનો ક્ષયોક્ષમ થાય છે, એમાં યોગોને એક્સરસાઇઝ મળે છે, મન વચન કાયા કેળવાય છે. તમે જાતે કરશો તો યત્નથી કરશો, તમે જાતે કરશો તો ખૂબ ચીવટથી, જીવદયાથી કરશો. માટે તમે જ કરો, બીજાની અપેક્ષા ન રાખો. જો આપણે કામ કરીશું એની અંદર કદાચ જીવદયા વધારે પડાશે. આપણે બીજા પાસે કામ કરાવડાવીશું તો એની અંદર કદાચ ઓછી જીવદયા પડાય છે. જેમ કે કોઈક વસ્ત્ર હોય, આપણે ધોઈશું તો ઓછા પાણીથી આપણે ધોઈશું, અને માણસોને જો એ કપડા ધોવા આપીશું તો એ ઘણા બધા પાણીથી એને વોશ કરે છે. જીવદયા ત્યાં એ લોકો ઓછી પાડે છે. આપણે કાર્ય કરતા હઈશું તો જીવદયા વધારે પડાય છે. આવું બધું પણ આની અંદરથી ભગવાન આપણને શીખવાનો મેસેજ આપે છે. ભોગના તમે પ્રત્યાખ્યાન કરો, બીજાની મદદનો પણ તમે ત્યાગ કરો, મદદની પણ તમે ઈચ્છા ન રાખો. આ હતો 39મા નંબરનો બોલ. 40મા નંબરનો બોલ છે ભક્ત પ્રત્યાખ્યાન. ભક્ત પ્રત્યાખ્યાન. હે ભગવાન, ભક્ત પ્રત્યાખ્યાન એટલે શું, અને એ કરવાથી જીવને શું લાભ થાય છે? ભગવાન કહે છે ભક્ત પ્રત્યાખ્યાન એટલે અનશન, ભક્ત પ્રત્યાખ્યાન એટલે સંથારો, અને આવો સંથારો કરવાથી જીવને બે લાભ થાય છે. ભક્ત પ્રત્યાખ્યાન એટલે અનશન, એટલે સંથારો. સંથારો કરવાથી જીવને બે લાભ થાય છે. પ્રથમ નંબરનો લાભ છે સેંકડો ભવો કરવાના અટકી જાય છે. જીવના સેંકડો ભવો કરવાના અટકી જાય છે. સંથારો કરવાથી ભવિષ્યમાં આપણે જે સેંકડો ભવો કરવા પડે છે એ સેંકડો ભવો અટકી જાય છે. અને બીજા નંબરનો લાભ છે જીવ અલ્પ સંસારી બને છે. જીવ અલ્પ સંસારી બને છે. આ છે બીજા નંબરનો લાભ ભક્ત પ્રત્યાખ્યાન કરવાથી. ભક્ત એટલે ભોજન. ભોજનના પચખાણ કરવાથી. આ પચખાણ જાવજીવ માટે કરવાના હોય છે. ભક્ત પ્રત્યાખ્યાન એટલે સંથારો. સાધક આત્મા અંતિમ સમયે જાવજીવ માટે ભોજનના પચખાણ કરે છે. એ પોતાનો અંતિમ સમય નજીક જાણે છે ત્યારે ચારે આહારને છોડી દે છે. એને કહેવાય છે ભક્ત પ્રત્યાખ્યાન. સર્વજીવોને ખમાવે છે, ચાર સરણાને અંગીકાર કરે છે, વ્રતોને ફરીથી આદરે છે, 84 લાખ જીવાયોનીના જીવોને ખમાવે છે. આ બધી મરણ સમયની, આ બધા મરણ સમયના અનુષ્ઠાનો છે. અને ભગવાન કહે છે કે આવું ભક્ત પ્રત્યાખ્યાન કરનાર એ ભવિષ્યમાં કરવા પડતા સેંકડો ભવોને રોકે છે. એ આત્મા હવે ભવિષ્યની અંદર બહુ ભવ કરશે નહીં. એ હતો પ્રથમ નંબરનો લાભ. ઓછા ભવો કરશે. અને બીજો ભાવ હતો એ જીવ અલ્પ સંસારી બને છે. હવે સંસારમાં ઓછો રહેશે. એકવાર જેને સંથારો કરવાના ભાવ આવ્યા, એકવાર જેને સંથારાના પરિણામ ટચ થયા, એવો આત્મા હવે ઓછા ભાવ કરશે અને અલ્પ સંસારી બનશે. કારણ કે એને બહુ ઉત્તમ ભાવો આવ્યા. સંથારો કરવો એટલે ત્રીજો મનોરથ અંગીકાર કરવો.
આવો સંથારો કરવાથી જીવને આ લાભ થાય છે. ભગવાન કહે છે મરણને તમે સુધારો. જ્યારે મરણ આવે ત્યારે આપણે ભક્ત પ્રત્યાખ્યાન કરવા જોઈએ. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન આપણે ન કરવું જોઈએ. હવે એમ લાગે કે હવે આ શરીર સાથ આપતું નથી, હવે આપણે 2, 5, 15 દિવસના મહેમાન છીએ, તો આપણે ધર્મ ધ્યાનની અંદર લાગી જવું જોઈએ. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન છોડી દેવું જોઈએ. દવા, ડોક્ટર, મેડિસિન આ બધું આપણે સાઈડમાં કરી દેવું જોઈએ. જો ગમે એટલું આપણે મેડિસિન લઈશું, ગમે એટલી દવા કે ડોક્ટરોને બોલાવીશું, છતાં પણ જવાનું એ પાક્કું છે. મૃત્યુ અવશ્ય ભાવી છે. ડોક્ટરો પણ આપણને મૃત્યુથી બચાવી શકતા નથી. આપણે મૃત્યુથી બચી શકતા નથી, પરંતુ મૃત્યુને સુધારી જરૂર શકીએ છીએ. આપણે મૃત્યુથી બચવાના ટ્રાય નથી કરવાના, પરંતુ આપણે મૃત્યુને સુધારવાના ભાવ કરવાના છે. આપણે મૃત્યુને મહોત્સવ બનાવવાનો છે. આ બોલીની અંદર ભગવાન એ કહે છે હવે તમે ખાવા પીવાની સ્પૃહા ન રાખો, હવે તમે ભક્ત પ્રત્યાખ્યાન કરો, સંતોને બોલાવો, તમે સ્વાધ્યાય કરો. હવે કુટુંબ, પૈસા આ બધું મમત્વ, એમાંથી તમારા મનને તમે ઉઠાવી લો અને તમારો ત્રીજો મનોરથ તમે સાકાર કરો. ત્રીજો મનોરથ છે ક્યારે હું સંથારા સહિત પંડિત મરણે હું મૃત્યુમાં પામું. આપણે મરણને સુધારવાનું છે. આપણા વડીલોના મૃત્યુને પણ આપણે સુધારવાનું છે. એવું ના બને કે આપણે ગેરહાજર હઈએ અને આપણા વડીલો હેરાન થાય, એમના વૃદ્ધાવસ્થાની અંદર એ એકલા રહે, એમના મરણ સમયે કોઈ હાજર ન હોય, એવું ન બને. આપણા વડીલોના મૃત્યુને પણ આપણે મહોત્સવ બનાવવાનો છે. બીજાના મૃત્યુને પણ આપણે સુધારવાના છે. અંતિમ સમયે નવકાર મંત્રની ધૂન લગાવવાની છે, લોગસનું સ્મરણ કરવાનું છે અને એ આત્મા પરલોકમાં ધર્મ સાંભળતા સાંભળતા જાય અને આ શરીર છોડે એવા આપણે પ્રયત્ન કરવાના છે. મૃત્યુથી ડરવાનું નથી. આત્મા પોતે સારી જગ્યાએ શિફ્ટ થાય છે એમ વિચારીને આપણે સ્વસ્થ રહેવાનું છે. અહીંયા આપણે સરસ ધર્મ આરાધના કરી, હવે બીજે જઈને પણ આપણે સરસ આવી ધર્મ આરાધના કરવાની છે. એવા પ્રસન્ન ભાવની અંદર આપણે રહેવાનું છે. મૃત્યુથી ડરવાનું નથી, પરંતુ મૃત્યુને મહોત્સવ આપણે બનાવવાનું છે ભક્ત પ્રત્યાખ્યાન કરવાથી. ભોજનનો આવી રીતે ત્યાગ કરી દે, ચારે આહારનો ત્યાગ કરે તો ભગવાન કહે છે કે એને હવે સેંકડો ભવો કરવા પડતા નથી અને એ પોતે અલ્પ સંસારી બને છે. આ હતો 40મા નંબરનો બોલ. 41મા નંબરનો બોલ છે સદભાવ પ્રત્યાખ્યાન. સદભાવ પ્રત્યાખ્યાન. હે ભગવાન, સદભાવ પ્રત્યાખ્યાન એટલે શું અને એ કરવાથી જીવને શું લાભ મળે છે? ભગવાન કહે છે સદભાવ પ્રત્યાખ્યાન એટલે પ્રવૃત્તિ માત્રનો ત્યાગ. સદભાવ પ્રત્યાખ્યાન એટલે પ્રવૃત્તિ માત્રનો ત્યાગ. અને આવો પ્રવૃત્તિ માત્રનો ત્યાગ કરવાથી જીવને 3 લાભ થાય છે. પ્રથમ નંબરનો લાભ છે એ જીવ શુક્લ ધ્યાનના ચોથા પાયા ઉપર આરૂઢ થાય છે. પ્રથમ નંબરનો લાભ છે એ જીવ શુક્લ ધ્યાનના ચોથા પાયા ઉપર આરૂઢ થાય છે. બીજો લાભ છે 4 અઘાતી કર્મનો ક્ષય કરે છે. બીજો લાભ છે 4 અઘાતી કર્મનો ક્ષય કરે છે. અને ત્રીજો લાભ છે એ જીવ મોક્ષ મેળવે છે.
એ જીવ મોક્ષ મેળવે છે. એ છે ત્રીજો લાભ. સદભાવ પ્રત્યાખ્યાન કરવાથી, સદભાવ પ્રત્યાખ્યાન કરવાથી આવી રીતે જીવ 3 લાભ મેળવે છે. સદભાવ પ્રત્યાખ્યાન એટલે શું? પ્રવૃત્તિ માત્રનો ત્યાગ. અને આવી અવસ્થા 14મા ગુણસ્થાનકે જીવને હોય છે. અત્યારે આપણે આ બોલની આરાધના ન કરી શકીએ. આ બોલની આરાધના 14મા ગુણસ્થાનક વાળા જીવો કરતા હોય છે. સયોગી કેવલી અને અયોગી કેવલી. એ લોકો પ્રવૃત્તિ માત્રનો ત્યાગ કરે છે. 13મા ગુણસ્થાનકથી જ્યારે કેવલી ભગવાન 14મા ગુણસ્થાનકે જાય છે ત્યારે એ પ્રવૃત્તિ માત્રનો ત્યાગ કરે છે. કોઈ પણ પ્રકારની એક્ટિવિટીઝ ન કરવી, મનની એક્ટિવિટીઝ નહીં, વચનની એક્ટિવિટીઝ પણ કરવાની નહીં, અને કાયાની એક્ટિવિટીઝ પણ કરવાની નહીં. બધી એક્ટિવિટીઝ બંધ. એને કહેવાય છે સદભાવ પ્રત્યાખ્યાન. આવા જીવ, આ પચખાણ જીવ 14મા ગુણસ્થાનકે કરતો હોય છે. અને ત્યાં કરવાથી એને 3 લાભ થાય છે. શુક્લ ધ્યાનના 4થા પાયે આરૂઢ થાય છે. 4 અઘાતી કર્મનો એ ક્ષય કરે છે. અને એક જ સમયની અંદર એ પોતે મોક્ષે જાય છે. સદભાવ પ્રત્યાખ્યાનનું આવું ફળ ભગવાન આપણને બતાવે છે. પ્રવૃત્તિ માત્રનો ત્યાગ. આ બોલમાંથી આપણે નવું શું શીખવાનું? આપણે નવું એ શીખવાનું કે આપણે પ્રવૃત્તિ માત્રનો ત્યાગ કરી શકીએ એમ નથી. તો આપણે શું કરવું? તો આપણે એમાંથી એ શીખવાનું છે કે આપણે સાવધ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરીએ. પ્રવૃત્તિ 2 બતાવી, સાવધ્ય પ્રવૃત્તિ અને નિર્વધ્ય પ્રવૃત્તિ. સાવધ્ય પ્રવૃત્તિ એટલે પાપકારી પ્રવૃત્તિ, અને નિર્વધ્ય પ્રવૃત્તિ એટલે પાપ વિનાની પ્રવૃત્તિ. એમાંથી આપણે સાવધ્ય પ્રવૃત્તિ ન કરીએ. જે નિર્વધ્ય પ્રવૃત્તિ છે એવી આપણે કરીએ. એ મેસેજ આમાંથી લેવાનો છે. કોઈ પાપ લાગે એવી આપણે પ્રવૃત્તિ ન કરવી. જેમ કે કોઈક માણસ બોલે કે આ વૃક્ષ ઘણું મોટું થઈ ગયું છે, આને થોડું કપાવવા જેવું છે, તો આ થઈ ગઈ સાવધ્ય પ્રવૃત્તિ. આ વૃક્ષો ઘણા વધી ગયા છે, આ ખેતરની અંદર પાક ખૂબ વધી ગયો છે, હવે લણાઈ લેવો જોઈએ, આંબા ઉપરથી હવે કેરીઓ ઉતરાવી લેવી જોઈએ. તો આ બધું થઈ સાવધ્ય પ્રવૃત્તિ. કેમ તમે પંખા વગર બેઠા છો, પંખાને ચાલુ કરો, એસીને ચાલુ કરો, આવું બધું બોલવું, આ બધી છે સાવધ્ય પ્રવૃત્તિ. આપણે નિર્વધ્ય પ્રવૃત્તિ કરીએ. આપણે વચનો પણ એવા બોલીએ કે એની અંદર કોઈ હિંસા ન થાય. આપણે મનથી પણ એવું વિચારીએ કે એની અંદર કોઈ હિંસા ન થાય. આપણે શરીરથી કામ પણ એવા કરીએ કે એની અંદર વાયોલેન્સ આદિ હિંસા વગેરે થાય નહીં. તો એને કહેવાય છે નિર્વધ્ય પ્રવૃત્તિ. સારી સારી પ્રવૃત્તિ કરીએ જેમાં બહુ ઓછું પાપ લાગે અથવા તો પાપ ન લાગે, એને કહેવાય છે નિર્વધ્ય પ્રવૃત્તિ. સાવધ્ય પ્રવૃત્તિને આપણે છોડવાની છે. જેમ કોઈક લોન ઉપર ચાલે છે તો એ થઈ સાવધ્ય પ્રવૃત્તિ, ઘાસ ઉપર ચાલે છે. સવારે વોકિંગ કરવા જાય તો ઘાસ ઉપર ચાલે, તો એ થઈ સાવધ્ય પ્રવૃત્તિ. અને કોઈ ઘાસ ઉપર ન ચાલે, એના માટે જે રોડ બનાવ્યો છે એ રોડ ઉપર ચાલે, તો એ થઈ નિર્વધ્ય પ્રવૃત્તિ. આવી રીતે સાવધ્ય અને નિર્વધ્ય 2 પ્રવૃત્તિ છે. એમાંથી આપણે નિર્વધ્ય પ્રવૃત્તિને પકડી લેવાની છે, સાવધ્ય પ્રકૃતિથી આપણે અટકવાનું છે.
પ્રવૃત્તિ, સાવધ્ય પ્રવૃત્તિ થી આપણે અટકવાનું છે. આ હતો 41મા નંબરનો બોલ, સદભાવ પ્રત્યાખ્યાન. આવા સદભાવના પ્રત્યાખ્યાન કરવાથી જીવ શુક્લ ધ્યાનના ચોથા પાયે આરૂઢ થાય છે, અઘાતી કર્મનો ક્ષય કરીને, અને એ પોતે મોક્ષે પહોંચે છે. એવું આ 41મા બોલની અંદર ભગવાન આપણને બતાવે છે. પ્રવૃત્તિ કઈ કરવી અને કઈ ન કરવી એનું આપણે ચિંતન કરવાનું છે. હું કઈ એક્ટિવિટીઝ કરું અને કઈ ન કરું કરતા પહેલા તમે વિચારો. જો બહુ પાપ લાગે એવું હોય તો એ પ્રવૃત્તિને તમે છોડી દો, એ આપણા આત્માને નુકસાન કરશે. પુણ્ય મળે એવું હોય અથવા તો ઓછું પાપ લાગે એવું હોય તો એવી પ્રવૃત્તિને તમે સ્વીકારો. એવો પ્રવૃત્તિનો વિવેક આ બોલમાંથી આપણને શીખવા મળે છે. દરેક પ્રવૃત્તિ કરવાની, કોઈ વિચાર નહીં કરવાનો, એવી રીતે આપણે જીવન જીવવાનું નથી, પરંતુ પ્રવૃત્તિ કરતા પહેલા પણ આપણે વિવેક, દરેક પ્રવૃત્તિની અંદર આપણો વિવેક હોવો જોઈએ. આ હતો 41મા નંબરનો બોલ. 42મા નંબરનો બોલ છે પ્રતિરૂપતા. 42મા નંબરનો બોલ પ્રતિરૂપતા. પ્રતિરૂપતા એટલે શું? હે ભગવાન, પ્રતિરૂપતા એટલે શું અને એનું પાલન કરવાથી જીવને શું લાભ થાય છે? ભગવાન કહે છે પ્રતિરૂપતા એટલે મુનિ વેશને ધારણ કરવો. પ્રતિરૂપતા એટલે મુનિ વેશને ધારણ કરવો. પ્રતિરૂપતા એટલે દીક્ષા અંગીકાર કરવી. પ્રતિરૂપતા એટલે દીક્ષા લેવી. અને આવા પ્રતિરૂપતાથી, દીક્ષા અંગીકાર કરવાથી જીવને 4 લાભ થાય છે. પ્રથમ નંબરનો લાભ છે જીવ પોતે લઘુતા એટલે કે હળવાશને પ્રાપ્ત કરે છે. દીક્ષા લેવાથી જીવ પોતે લઘુતા એટલે કે હળવાશને પ્રાપ્ત કરે છે, દીક્ષા લેવાથી. બીજા નંબરનો બોલ છે વિશુદ્ધ સમ્યક્ત્વી બને છે. બીજા નંબરનો બોલ છે વિશુદ્ધ સમ્યક્ત્વી બને છે. ત્રીજા નંબરનો બોલ છે બધા જીવોને વિશ્વસનીય બને છે. ત્રીજા નંબરનો બોલ છે બધા જીવોને વિશ્વસનીય બને છે, દીક્ષા લેવાથી. અને ચોથા નંબરનો લાભ છે મહાતપસ્વી થાય છે, દીક્ષા લેવાથી. ચોથા નંબરનો લાભ છે તે જીવ મહાતપસ્વી બને છે, દીક્ષા લેવાથી. આવી રીતે દીક્ષાના 4 લાભ ભગવાન બતાવે છે. પ્રતિરૂપતા એટલે શું? પ્રતિરૂપતા એટલે દીક્ષા, દીક્ષા લેવી. મુનિ વેશને ધારણ કરવો, અને આવું કરવાથી જીવ પોતે 4 લાભને મેળવે છે. પ્રથમ નંબરનો લાભ હતો દીક્ષા લેવાથી હળવાશ જીવનની અંદર આવે છે. જુઓ, મુનિ ભગવંતો, એમને ગૃહસ્થાશ્રમ હોતો નથી, એમને ઘર સંસાર હોતા નથી, એટલે એ લોકો લઘુતા, હળવાશને અનુભવે છે. એમને ટેન્શન હોતું નથી, એમને કાલે અમે શું કરીશું એવું ભારેપણું, ચિંતાપણું હોતું નથી. એમના જીવનમાં હળવાશ હોય છે. મુનિ જીવનનો આ પહેલો લાભ છે, લઘુતા પ્રાપ્ત થાય છે, મુનિઓને હળવાશ હોય છે. બીજા નંબરનો લાભ છે એમણે જે સમકિત પામ્યા હતા, એ પોતે જે સમ્યક્ત્વ પામ્યા હતા, એ મુનિ જીવનના અનુષ્ઠાનો કરતા કરતા એ સમ્યક્ત્વ વધારે વિશુદ્ધ બને છે. એમની દ્રષ્ટિ બહુ શાર્પ અને ક્લિયર બને છે.
એમની દ્રષ્ટિમાં સારા સારા ઊંચા ઊંચા તત્વ એમને પ્રાપ્ત થાય છે, એમનું સમ્યક્ત્વ વિશુદ્ધ બને છે, એ દ્રઢ સમ્યક્ત્વી બને છે. મુનિ ભગવંતો જેને દીક્ષા લીધી છે એ લોકો સ્વાધ્યાય ધ્યાન કરતા કરતા, સમિતિ પાડતા પાડતા, ગુરુકુળમાં વાસ કરતા કરતા એ લોકો પોતાના સમ્યક્ત્વને દ્રઢ કરે છે. મુનિ ભગવંતો એમની દ્રષ્ટિ નિર્મળ બને છે. એમની દ્રષ્ટિ હવે મિથ્યા દ્રષ્ટિ કે મિશ્ર દ્રષ્ટિ રહેતી નથી, પરંતુ સમ્યક્ત્વ બને છે. એમનું સમ્યક્ત્વ વધારે વિશુદ્ધ બને છે. ત્રીજો લાભ હતો કે એવા મુનિ ભગવંતો દરેકને વિશ્વાસનું કારણ બને છે. જો મુનિ ભગવંત ઉપર દરેકને વિશ્વાસ આવે છે. છકાઈના જીવો ની પણ એ લોકો રક્ષા કરતા હોય છે. છકાઈના જીવો એમનાથી ડરશે નહીં. છકાઈના જીવોને પણ વિશ્વાસ હોય છે કે મુનિ ભગવંતો અમારી હિંસા કરશે નહીં, મુનિ ભગવંતો અમારી દયા પાડનારા હોય છે. આવી રીતે સમસ્ત જીવોને મુનિ ભગવંતો વિશ્વસનીય બને છે. મુનિ વેશથી બધા જીવોને વિશ્વાસ આવે છે. મુનિ ભગવંતો વિશ્વાસનું પાત્ર છે. આ હતો ત્રીજા નંબરનો બોલ. દીક્ષા લેવાથી આ બધા લાભ થાય છે, ભગવાન એમ કહે છે. અને બીજું છેલ્લો લાભ ભગવાન બતાવે છે, તે દીક્ષા લેનાર એ મહાતપસ્વી થાય છે. પ્રતિમાસે કરે દાન, જે 10 લાખ ગાયનો, તેનાથી સંયમી શ્રેષ્ઠ, ભલે આપે ન તે કશું. એક દિવસનો સંયમ એ પણ ચડી જાય છે. એક દિવસની દીક્ષા એ પણ ચડી જાય છે. દીક્ષા બહુ ઉત્તમ વસ્તુ છે. આવી દીક્ષા લેનાર એ મહાતપસ્વી ગણાય છે, કારણ કે દુનિયાના સમસ્ત જીવોને એમણે અભયદાન આપ્યું છે. એ મુનિ ભગવંતો 12 પ્રકારના તપથી તપતા હોય છે, માટે એમને મહાતપસ્વી કહ્યા છે. ઉઘાડા પગે ચાલે છે, કાચા પાણીનો સ્પર્શ પણ કરતા નથી, પંખો લઈને વીંઝતા નથી. ઠંડી લાગે તો એ લોકો તાપણું કરીને ગરમ ઉષ્ણ અગ્નિનો સ્પર્શ પણ એ લોકો કરતા નથી. મુનિ ભગવંતોનો ત્યાગ, એમનું તપ બહુ ઊંચું છે. એ લોકો મહાતપસ્વી છે. આવા સુંદર લાભ ભગવાન બતાવે છે મુનિ જીવન અંગીકાર કરવાથી. દીક્ષા એ કમ્પલસરી વસ્તુ છે. જેને મોક્ષે જવું છે એને આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, આ ભાવમાં નહીં તો આવતા ભાવની અંદર પણ દીક્ષા લેવી જ પડે છે. એ વગર નવા કર્મ અટકતા નથી અને જૂના કર્મ ખાલી થતા નથી. દીક્ષા એક જ એવી અનુષ્ઠાન છે કે એને લેવાથી નવા કર્મ અટકે છે અને જૂના કર્મ ખાલી થાય છે. માટે દીક્ષા લેવી એ કમ્પલસરી વસ્તુ છે. દીક્ષા લીધા વગર કોઈ જીવ મોક્ષે જઈ શકતા નથી. દ્રવ્ય દીક્ષા કે ભાવ દીક્ષા એ જીવનની અંદર લાવવાની છે. આપણે પણ શ્રાવકોએ દીક્ષિત થયેલા આપણા મુનિ ભગવંતો અને ગુરુ ભગવંતોને દીક્ષા પડાવવાની અંદર મદદરૂપ થવાનું છે. આપણે એવું નથી વિચારવાનું કે આપણે આપણા ત્યાં અને મુનિ ભગવંતો એ પોતે ઉપાશ્રયની અંદર. ના, એમના સાચા અમ્મા પિયા એ શ્રાવક અને શ્રાવિકા છે. એમણે મુનિ ભગવંતોને સંયમ પડાવવાની અંદર સહાયક થવાનું છે. તો જ આપણે સાચા શ્રાવક અને શ્રાવિકા કહેવાઈએ. મુનિ ભગવંતોને જો આપણે સંયમ પડાવડાવીએ, આપણી દરેક રહેણી કરણી એમને સપોર્ટ કરે એવી હોય તો આપણે સાચા શ્રાવક. આપણું ખાવું પીવું, આપણું તિથિનું પાલન, આપણા ચોવિયાર, આપણું ઉકાળેલું પાણી, આપણી દરેક પ્રવૃત્તિ જો એમને પૂરક બનતી હોય તો આપણે સાચા શ્રાવક.
આપણું પાંચમું ગુણસ્થાનક, એ લોકોનું છઠ્ઠું ગુણસ્થાનક. આપણે એમને પૂરક બનવાનું છે, આપણે એમને સંયમની અંદર સહાયક બનવાનું છે. આપણને મુનિ જીવન અઘરું કેમ લાગે છે? પ્રશ્ન એ થશે કે આપણને મુનિ જીવન અઘરું કેમ લાગે છે? કેમ કે આપણે એની બરાબર તાલીમ લેતા નથી. તમે શ્રાવક જીવન જો બરાબર જીવો તો તમને મુનિ જીવન અઘરું નહીં લાગે. તમે શ્રાવક જીવનની અંદર સાધુ જીવનની પ્રેક્ટિસ થાય છે. શ્રાવક જીવનની અંદર સાધુ જીવનની તાલીમ મળે છે. જે બરાબર શ્રાવક જીવન પાળે છે એને સાધુ જીવન અઘરું લાગતું નથી. જો આપણું શ્રાવક જીવન ખાલી કહેવા પૂરતું હશે, ખાલી નામ પૂરતું હશે, તો આપણને સંયમ જીવન અઘરું લાગવાનું. પરંતુ ના, આપણે એવું કરવું નથી. આપણું શ્રાવક જીવન હવે 100% હોવું જોઈએ. ઔષધ કરીએ, સામાયિકો કરીએ, રાત્રિના ચોખ્ખા ચોવિયાર કરીએ. જો આ બધી તાલીમ આપણે લીધેલી હશે તો આપણને સંયમ જીવન અઘરું લાગવાનું નથી. દીક્ષા એ કમ્પલસરી વસ્તુ છે. આ ભવમાં નહીં તો આવતા ભવની અંદર પણ લેવી પડે છે. એ ભવમાં નહીં તો એના પછીના ભવની અંદર પણ લેવી પડે છે. ચક્રવર્તીઓ પણ દીક્ષા લે છે, તીર્થંકર ભગવંતો પણ દીક્ષા લે છે. એ વગર આવતા કર્મ અટકતા નથી અને જૂના કર્મ ખાલી થતા નથી. 42મા નંબરનો આ બોલ હતો પ્રતિરૂપતા. પ્રતિરૂપતા એટલે મુનિ વેશને ધારણ કરવો. પ્રતિરૂપતા એટલે દીક્ષાને અંગીકાર કરવી. એવું સરસ આ બોલની અંદર ભગવાન આપણને બતાવે છે. આજે આપણે 4 બોલ ઉપર વિચાર કર્યો છે. 39મા નંબરનો બોલ હોય છે ભોગ પ્રત્યાખ્યાન. 40મા નંબરનો બોલ છે ભક્ત પ્રત્યાખ્યાન. 41મા નંબરનો બોલ છે સદભાવ પ્રત્યાખ્યાન. અને 42મા નંબરનો બોલ છે પ્રતિરૂપતા. આવી રીતે આજના પ્રવચનની અંદર આપણે 4 બોલ ઉપર વિચાર કર્યો છે. 43મા નંબરનો બોલ છે વૈયાવચ્ચ. વૈયાવચ્ચ એટલે સેવા. સેવા કરવાથી હે ભગવાન જીવને શું લાભ થાય છે? સેવા કરવાથી ભગવાન કહે છે જીવ તીર્થંકર નામ ગોત્રનો બંધ કરે છે. સેવા કરવાથી જીવ તીર્થંકર નામ ગોત્ર કર્મનો બંધ કરે છે. સેવાનું કનેક્શન છેક તીર્થંકર નામ ગોત્ર કર્મ સાથે છે. બધી પુણ્ય પ્રકૃતિમાં જો કોઈ ઊંચામાં ઊંચી પ્રકૃતિ હોય તો એ છે તીર્થંકર નામ ગોત્ર. સેવા કરનાર પોતે સાધક આત્મા એ તીર્થંકર નામ ગોત્ર બાંધે છે. ભવિષ્યમાં અહીંની 24 અથવા તો બીજા ક્ષેત્રોની અંદર એ જીવ પોતે તીર્થંકર બને છે. સેવાનો આવો લાભ ભગવાન આપણને બતાવે છે. સેવા આપણે કરવી જોઈએ. આપણે દરેક અરિહંતની સેવા, આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વીજી એ બધાની આપણે સેવા કરવી જોઈએ. સંઘની આપણે સેવા કરવી જોઈએ. કોઈ તપસ્વી હોય, કોઈ વૃદ્ધ સંત સતીજી હોય, નવ દીક્ષિતની પણ આપણે સેવા કરવી જોઈએ. શ્રાવકોની સેવા, શ્રાવકોની સેવા, સાધર્મિકોની સેવા, આપણને જ્યાં જેનો લાભ મળે એનો આપણે સેવા કરવી જોઈએ. સેવા કરવાથી જીવ સાતાવિદનીય કર્મ બાંધે છે અને એવું ઊંચામાં ઊંચું પુણ્ય ઉપાર્જન કરે છે કે એ જીવ પોતે તીર્થંકર નામ ગોત્રનો પણ બંધ કરે છે. આપણી માતા પિતાની સેવા કરવાની છે, આપણા વડીલોની સેવા કરવાની છે, આપણે આપણા વડીલોને સાચવવાના છે. જો એમની આપણે સેવા ચૂકી જઈશું તો આપણે પુણ્ય બાંધવાનું ચૂકી ગયા. સાધનો તો ત્યારે સગવડ આપે છે જો પુણ્ય હોય તો, નહીતર સાધનોને ખાલી જોવાના. પુણ્યનો સપોર્ટ હોય તો આપણને સાધનો સુખ આપી શકે છે.
જે લોકોએ માતા પિતાની સેવા ન કરી, જે લોકોએ પોતાના વડીલોની સેવા ન કરી, એ લોકો પુણ્ય બાંધવાનું ચૂકી ગયા, એ લોકો ઉપકારનો બદલો વાળવાનું ચૂકી ગયા. હવે બીજા ભવની અંદર, ત્રીજા ભવની અંદર, ભવિષ્યની અંદર હવે ક્યારેક પાછો ચૂકવવાનો એમને વારો આવે છે. આવું કરવાનું નથી. આપણે આ લાભને ઉત્તમ માનવાનો છે. કોઈકની સેવા કરવાનો જો લાભ મળે તો એ લાભને આપણે ઉત્તમ માનવાનો છે. આપણા અહોભાગ્ય માનવાના છે કે મારું નસીબ કેટલું સારું કે મને આવો ચાન્સ મળે છે. સંઘની આપણે સેવા કરીએ, ગરીબોની આપણે સેવા કરીએ, પશુઓને આપણે સાચવીએ, આપણે સાચા સેવક બનીએ, આપણે શાસન સેવક બનીએ, આપણે આપણા રાષ્ટ્રની સેવા કરીએ, આપણે આપણા દેશની સેવા કરીએ. જે સેવક બને છે એ જ ભવિષ્યની અંદર સ્વામી બની શકે છે. ભક્ત બને છે એ જ ભગવાન બની શકે છે. સેવા આપે મોક્ષના મેવા. આપણે આપણા વડીલોને સાચવવાના છે, માતા પિતાને સાચવવાના છે. પૈસા એ અગત્યની વસ્તુ નથી. આજની યુવા પેઢી પૈસા પાછળ દોડે છે. એને પૈસા કમાવા છે, એને માર્કેટની અંદર પોતાનું નામ જોઈએ છીએ, પોતાની કંપનીનું સ્ટેટસ જોઈએ છીએ, અને એ બધામાં એ પોતાના માતા પિતાને ભૂલી જાય છે. માતા પિતાની સેવા કરવાનું એ ચૂકી જાય છે. ભગવાન ત્યાં લાલ લાઈટ ધરે છે કે આવો અમૂલ્ય લાભ તમે ચૂકશો નહીં. વૈયાવચ્ચો, વૈયાવચ કરવાથી જીવ તીર્થંકર નામ ગોત્રનો બંધ કરે છે. 43મા બોલની અંદર ભગવાન આપણને આ બતાવે છે. આજે આપણે 5 બોલ ઉપર વિચાર કર્યો. 39મો બોલ હતો ભોગ પ્રત્યાખ્યાન, 40મા નંબરનો બોલ હતો ભક્ત પ્રત્યાખ્યાન, 41મા નંબરનો બોલ હતો સદભાવ પ્રત્યાખ્યાન, 42મા નંબરનો બોલ છે પ્રતિરૂપતા, અને 43મા નંબરનો બોલ છે વૈયાવચ્ચો. 6 બોલ ઉપર આપણે વિચાર કર્યો છે. આ છે સમ્યક પરાક્રમના 73 બોલ. સમ્યક પરાક્રમ, આપણે સમ્યક પરાક્રમ કરવાનું છે. મુનિ ભગવંતો પણ સમ્યક પરાક્રમ કરે છે. અનશન કરનાર પણ સમ્યક પરાક્રમ કરે છે. મદદ ન લેવાનો જે ત્યાગ કરે છે એ પણ સમ્યક પરાક્રમ કરે છે. અને જે સેવા કરે છે એ પણ સમ્યક પરાક્રમ કરે છે. એ લોકો સુખી થશે, એ લોકો ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે, કારણ કે એમની દિશા સાચી છે, એમનો પુરુષાર્થ સમ્યક છે. ભગવાન એમ કહેવા માંગે છે આપણે પણ આ બધું સાંભળીને સમજીને સમ્યક પુરુષાર્થની દિશાની અંદર આપણે આગળ વધવાનું છે. સમ્યક પરાક્રમના 73 બોલ. અધ્યયન નંબર 29 ની અંદર ભગવાન આવા સુંદર ભાવોને ફરમાવે છે. ઉત્તરાધ્યયન સૂત્રના આવા સુંદર ભાવોને આપણે સાંભળવાના છે, સમજવાના છે, જીવનની અંદર ઉતારવાના છે. જે ભાગ્યશાળી આત્માઓ આ બોલને સાંભળશે, સમજશે અને જીવનની અંદર ઉતારશે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમ વાઈદમ વચ્ચમિલ્યમેન ખરમચ્ચખરમ ભયૈનમ વિનયનમ જોગિનમ ગોસિનમ સુઠુદિનમ દુઠ્ઠુ બડીચિયમ અકાલે કૌ સજાઓ કાલે ન કૌ સજાઓ સજ્જય સજ્જયમ સજ્જય ન સજ્જયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચારમાં હેલો. કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિહંતનં સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસમી ઈચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, ભોગ પ્રત્યાખ્યાન એટલે શું અને એ કરવાથી જીવને શું લાભ મળે છે? ભોગ પ્રત્યાખ્યાન એટલે શું અને એ કરવાથી જીવને શું લાભ મળે છે? ગીરાબેન શેઠ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભોગ પ્રત્યાખ્યાન એટલે કોઈની પણ મદદ ના લેવી, થોડી થોડી પણ મદદ પણ ન લેવી.
બરાબર છે. અને તેનાથી જીવને બે લાભ થાય છે. બીજાની અપેક્ષા રહેતી નથી અને એનાથી એકત્વ ભાવના દ્રઢ બને છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળ ભક્ત પ્રત્યાખ્યાન એટલે શું? ભક્ત પ્રત્યાખ્યાન એટલે શું અને એ કરવાથી જીવને શું લાભ મળે છે? રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. ભક્ત પ્રત્યાખ્યાન એટલે અનશન સંથારો કરવાનો જે આપણે કરીએ એ, અને એનાથી આપણને લાભ સેંકડો ભાવ આપણે જે કરવાનો હોય અટકી જાય છે અને આત્મા અલ્પ સંસારી બને છે એનાથી. બરાબર છે, બરાબર છે. અને આ ભક્ત પ્રત્યાખ્યાન ક્યારે હોય છે? અંતિમ સમયે જીવનના રાજેન્દ્રભાઈ. અંતિમ સમયે જ્યારે આપણે કોઈ એમ લાગે કે આપણું મૃત્યુ નજીક છે ત્યારે આપણે લેવાનું હોય છે. બરાબર છે. અને આપણે આપણું મૃત્યુ સુધારવાનું છે, મૃત્યુને મહોત્સવ બનાવવાનો છે રાજેન્દ્રભાઈ. ભગવાન એમ કે છે કે તમે મૃત્યુને મહોત્સવ બનાવો. મૃત્યુને અટકાવી નથી શકાતું, પરંતુ મૃત્યુને સુધારી શકાય છે. સુધારી શકાય, સાચી વાત છે. હા, અને એ આપણા હાથમાં છે. અટકાવવાનું આપણા હાથમાં નથી રાજેન્દ્રભાઈ. બરાબર છે. ભગવાન એમ કે છે. સૂતી વખતે પણ સાગારી સંધારો કરવો જોઈએ. હા, રાત્રે સૂતી વખતે સાગારી સંથારો કરવાનો. અને ભગવાન કહે છે કે આવા જે એકવાર જેને આવા સારા પરિણામ આવે એ અલ્પ સંસારી બની જાય છે, અને એના નાના નાના જે સેંકડો ભવો ભવિષ્યમાં કરવાના હોય એ બધા અટકી જાય છે. અટકી જાય, બરાબર છે. ખ્યાલ આવ્યો? જય જીનેન્દ્ર. ખ્યાલ આવ્યો, જય જીનેન્દ્ર. સદભાવ પ્રત્યાખ્યાન એટલે શું અને એ કરવાથી જીવને શું લાભ મળે છે? રાજેન્દ્રભાઈ સંઘવી. સદભાવ પ્રત્યાખ્યાન એટલે શું અને એ કરવાથી જીવને શું લાભ મળે છે? જય જીનેન્દ્ર. હા, સાતામાં સાતામાં. સદભાવ પ્રત્યાખ્યાન એટલે પ્રવૃત્તિ માત્રનો ત્યાગ કરવો. આ પછી 14મા ગુણ સ્થાનિક થાય છે. બરાબર. એને એ કરવાથી શુક્લ ધ્યાનના ચોથા પાયામાં જીવ જાય છે અને 4 અઘાતી કર્મનો ક્ષય કરે છે અને મોક્ષ મેળવે છે. બરાબર છે, બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. અને આપણે આમાંથી શું શીખવાનું? પ્રવૃત્તિ 2 પ્રકારની હોય છે જ્યોતિબેન. પ્રવૃત્તિ 2. નિર્વધ્ય. તો સાવધ્ય પ્રવૃત્તિનો આપણે કાયમ માટે ત્યાગ કરવાનો. એટલે ગમે એ પ્રવૃત્તિ કરતા હોય તો ધ્યાન રાખવાનું કે સાવધ્ય હોય તો એને અટકાવી દેવાની, અને નિરોધ્ય હોય ત્યાં આપણે ચાલુ રાખવાનું. કે આપણે એના માટે ધારો કે કઈ ઝાડ કપાવાનું હોય કે એવું હોય તો આપણે નહીં બોલવાનું, પણ એટલે આઠમ બાકી હોય કે એવું હોય અથવા તો ના હોય તો પણ આપણે એમાં કશું બોલવાનું નહીં કે અથવા ના કરીશ એમ કહેવાનું. અને જો એટલે અને કાપતો હોય તો ના રોકાવી દઈએ તો નિર્વધ્ય પ્રવૃત્તિ, અને દબાવવાનો ભાવ કરીએ તો સાવધ્ય પ્રવૃત્તિ. એવી રીતે દરેક પ્રવૃત્તિ. બરાબર છે, બરાબર. દરેક પ્રવૃત્તિ. હવે તમે સવારે ચાલવા જાઓ તો શું ધ્યાન રાખવાનું? સાવધ્ય પ્રવૃત્તિ અને નિર્વધ્ય પ્રવૃત્તિ. જ્યોતિબેન, જેમ કે કોઈ સવારે ચાલવા જાય તો ઘાસ પર ચાલે તો સાવધ્ય પ્રવૃત્તિ થઈ ગઈ, અને જો એનો બનાવેલો રોડ હોય એના ઉપર ચાલે, ફૂટપાથ ઉપર ચાલે તો નિર્વધ્ય પ્રવૃત્તિ. આપણે નિર્વધ્ય પ્રવૃત્તિ કરીએ તો ભગવાન કહે છે કે તમે કર્મ નહીં બાંધો અને તમે તમારા આત્માનું કલ્યાણ કરશો. સાવધ્ય પ્રકૃતિમાં તો અસાતા વેદનીય કર્મો બંધાય છે. ખ્યાલ આવ્યો? જય જીનેન્દ્ર. હા. હવે પ્રતિરૂપતા એટલે શું અને એ કરવાથી જીવને શું લાભ થાય છે? બકુલાબેન શાહ. હેલો. હા, જય જીનેન્દ્ર. સાતામાં ગુરુજી. હા, સાતામાં. પ્રતિરૂપતા એટલે મુનિ વેશનો ધારણ કરો અથવા દીક્ષા અંગીકાર કરવી અથવા દીક્ષા લેવી. એનાથી જીવને 4 લાભ થાય છે.
જે જીવ દીક્ષા લે છે તે જીવ પોતે લઘુતા એટલે કે હળવાશને પ્રાપ્ત કરે છે. જે જીવ દીક્ષા લે છે તે વિશુદ્ધ સમ્યક્ત્વી બને છે. જે જીવ દીક્ષા લે છે તે બધા જીવોનો વિશ્વસનીય બને છે અને જે જીવ દીક્ષા લે છે તે મહા તપસ્વી બને છે. બરાબર છે, બરાબર છે, બહુ સરસ. બધાના વિશ્વસનીય બને. જેમ બકુલાબેન તમારે ત્યાં કોઈ ગુરુ મહારાજ આવીને દરવાજો ખખડાવે તો તમે ખોલશો કે નહીં ખોલો દરવાજો તરત જ? કોઈ દોડીને ખોલશું, દોડીને ખોલશું. હા, તમે દોડીને ખોલશો. રાખવાનો એ ટાઈમે ખુલ્લો જ રાખવાનો. હા, અને કોઈ અજાણ્યા માણસ આવશે તો તમે કદાચ એકદમ દરવાજો નહીં ખોલો. બકુલાબેન તમે પૂછશો કે ભાઈ કોનું કામ છે કે શું છે કે. હવે અને માટે તો વિશ્વાસ પૂરેપૂરો હોય. હા, પૂરેપૂરો હોય. એટલે ભગવાન કહે છે કે આવા બધા સરસ લાભ થાય છે કે તમે જો મુનિ તો સમ્યક પરાક્રમ કરે છે કે નથી કરતા? એ લોકો સમ્યક પૂરેપૂરો કરે છે. એ લોકો 100% સમ્યક પરાક્રમ કરે છે મુનિ લોકો. એમનો પુરુષાર્થ થઈ એ બાજુ છે. એમનો પુરુષાર્થ સમ્યક કહેવાય કે મિથ્યા કહેવાય? સમ્યક કહેવાય ને આપણે એમાં સહાયક બનવું જોઈએ. આપણે એમાં સહાયક બનવું જોઈએ. અને બકુલાબેન મુનિ પણ અઘરું કોને લાગે છે? જેનું જે પોતે પ્રેક્ટિસ નથી શ્રાવક જીવનમાં કરતા એને અઘરું જ લાગે. બરાબર છે. એટલે જો શ્રાવક જીવનની બહુ પ્રેક્ટિસ હશે ને એને મુનિ જીવન સહેલું લાગવાનું. એને સહેલું લાગશે. જો શ્રાવક પોતે જો ચોવિયાર કરતા હશે તો ત્યાં પણ મુનિ જીવનમાં ચોવિયાર કરવાનો છે. કરે તો એને સહેલું લાગશે એમ. હા, ઔષધ ની અંદર 24 કલાક ઉપવાસ રહે તો પછી એને મુનિ જીવન સહેલું લાગશે બકુલાબેન. એટલે શ્રાવક પણ એ તાલીમ છે મુનિ જીવનની. ટ્રેનિંગ છે. બરોબર ટ્રેનિંગ છે. અને દીક્ષા લીધા વગર કોઈ મોક્ષે જઈ શકતું નથી બકુલાબેન. તીર્થંકર ભગવંતો પણ લે છે, ચક્રવર્તી પણ લે છે. દીક્ષા ન લે ત્યાં સુધી નવા કર્મ અટકતા નથી ને જૂના કર્મ ખાલી થતા નથી. એટલે એ પ્રોસેસ માંથી પાસ થવા માટે દીક્ષા એ કમ્પલસરી વસ્તુ છે. આ ભવે કે ગમે તે ભવે પણ દીક્ષા તો લેવી જ પડે. લેવી જ પડશે. અને જેટલું શ્રાવક જીવન અત્યારે મજબૂત કર્યું હશે ને એટલી દીક્ષા એને સહેલી લાગશે અને નજીક આવશે. જોજો કોઈ સ્ટુડન્ટ હોય એને સારું ભણ્યો હશે ને તેને પરીક્ષાનો ડર નહીં રહે બકુલાબેન. જલ્દી પરીક્ષા આવે તો સારું એવું થાય. હા, અને પરીક્ષામાં એ હસતા હસતા પેપર લખી લેશે. પણ જે સ્ટુડન્ટ બહુ ભણ્યો નથી એને પેપર અઘરું લાગવાનું. એને પેપર પરીક્ષા બોરિંગ લાગશે. હા, પરીક્ષા બોરિંગ લાગશે કે પેપર તો બહુ જ અઘરું હતું, હાર્ડ હતું એમ કહેશે પોતે. એનું એટલે ભગવાન કહે છે તમને શ્રાવક જીવન એટલા માટે બતાવ્યું છે તમે બરાબર તાલીમ લો કે. ટ્રેનિંગ મળે તો વાંધો ન આવે. હા, સાધુ પણ લીધું ને શ્રાવક પણ બહુ ઢીલું રાખ્યું બકુલાબેન. એટલે પછી આપણે છે ને ઘણું ચૂકી જઈએ છીએ. ઘણું ચૂકી જવાય. એટલે કે તમે તમારું શ્રાવક જીવન 100% બનાવો કે. ખ્યાલ આવ્યો? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે આગળ વૈયાવચ એટલે શું અને વૈયાવચ કરવાથી જીવને શું લાભ થાય છે? વૈયાવચ કોકિલાબેન, વૈયાવચ એટલે શું અને વૈયાવચ કરવાથી જીવને શું લાભ થાય છે? અનમ્યુટ કરો કોકિલાબેન. ત્યાંથી અનમ્યુટ તમે કરશો ને તો અહીંયા અવાજ સંભળાશે. કોકિલાબેન, રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. વૈયાવચ એટલે સેવા. એનાથી જીવ તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કરે છે. બરાબર છે, બરાબર છે. રાજેન્દ્રભાઈ આપણને જ્યાં જઈએ ત્યાં સેવાની તક મળે કે ન મળે? રાજેન્દ્રભાઈ જે જગ્યાએ આપણે જઈએ આપણે શોધીએ તો બધે મળે જ. હા, બસ તક તો છુપાયેલી હોય જ. હા, આપણું લક્ષ્ય હોવું જોઈએ. બસ હા, બસ આપણું જો લક્ષ્ય હોય તો આપણે જ્યાં જઈએ ત્યાં આપણને સેવાની તક મળે. રાજેન્દ્રભાઈ આપે કીધું એવી રીતે. અને ત્યાં આગળ આપણે જો તક શોધીને સેવામાં લાગી જઈએ તો ભગવાન કે આવા સેવાના પરિણામોને જે ટચ કરે છે
એ આત્મા છે ને તીર્થંકર નામ ગોત્ર બાંધે છે, બાંધે છે. અથવા તો ત્યાં સુધી નહીં પહોંચે, એટલે ટોપ લેવલે ઊંચે નહીં પહોંચે તો એ ઘણું ઊંચું પુણ્ય બાંધશે પોતે. અને સુપ્રવૃત્તિમાં તો રહેશે જ એ. રહેશે જ અને એના કારણે એનો શુભ કર્મ તો બનશે બનશે. એને. બીજા કોઈ લાભ ના બતાવ્યા ઉત્તરાધ્યાન સૂત્ર ની અંદર રાજેન્દ્રભાઈ. આ એક જ લાભ બતાવ્યો કે ભાઈ સેવા, તો કે ભાઈ તીર્થંકર નામ ગોત્ર, બસ એક જ લાભ બતાવ્યો રાજેન્દ્રભાઈ, કે જે બરાબર. આવી રીતે બધાની સેવા કરે, સંત સતીજી, શ્રાવક, માતા પિતા, ચારે ચાર તીર્થ આપણા સાધુ હા, સાધ્વી ચારે તીર્થની એમણે કહેલા કરવાની છે. ઘરમાં પણ બધાની સેવા કરે, સંઘની સેવા કરે. સંઘને આપણે ત્યાં 25મો તીર્થંકર કીધો છે રાજેન્દ્રભાઈએ. સાચી વાત છે. હા, સંઘની સેવા કરે, સાધર્મિકની સેવા કરે. તમે કે સેવા, તો આવું સેવા કરવાથી તીર્થની સેવા કરે, તીર્થંકર નામ ગોત્ર બાંધે. બસ સામાન્ય, બસ આ વાત છે રાજેન્દ્રભાઈ. સામાન્ય રીતે બધા એમ. ખ્યાલ આવ્યો? જય જિનેન્દ્ર, જય જય જિનેન્દ્ર, જય મહાવીર.